नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। યાત્રાધામ અંબાજીમાં પંચાયતની ચૂંટણીમાં મહિલા બેઠક જાહેર થતા બે મહિલા પક્ષ વચ્ચે કોંગ્રેસ ભાજપનો સીધો રોમાંચક જંગ। ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટી તંત્ર તો સજ્જ બન્યું છે, ત્યારે ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારો પણ પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। યાત્રાધામ અંબાજીમાં 2022માં ગ્રામ પંચાયતની મુદ્દત પૂર્ણ થયા બાદ પણ 2025માં એટલે કે 8 વર્ષ બાદ ચૂંટણી આવતા મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જ્યારે આ વખતે સરપંચ માટે સામાન્ય સ્ત્રીને બેઠક જાહેર થતા બે મહિલા વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે અને અંબાજીના કુલ 18 વોર્ડમાંથી એક વોર્ડ બિનહરીફ થતા બાકીના 17 વોર્ડમાં ઉમેદવારો પણ પ્રચાર શરૂ કરી દીધો છે। આમ તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ જાતને પાર્ટી કે પક્ષનો બેઝ હોતો નથી, છતાં આ બંને મહિલાઓમાં એક કોંગ્રેસના અને બીજા ભાજપના કાર્યકર્તા હોવાનું જાણવા મળ્યું છે, જેથી આ વખતની ચૂંટણી કસમકસ બની રહેશે। અંબાજી સરપંચના ઉમેદવાર કલ્પનાબેન દવે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં પોતાની ચૂંટણીનું કાર્ય ખુલ્લું મૂકી ઉપસ્થિત મતદારો પાસે મત આપવાની અપીલ કરી હતી, જ્યારે બીજા ઉમેદવાર માટે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના પરિવારો છેલ્લા 30 વર્ષથી પંચાયતમાં રાજ કર્યું છે, છતાં કોઈ વિકાસ કરેલ નથી। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ અંબાજી। આ ગામના વિકાસ માટે અને પરિવર્તન લાવવા માટે હું આ ચૂંટણી પંચમાં ઉભી રહી છું। અહીંયા બધા એરિયામાં હું ફરી કાલે તો બધી ગટરો ખુલ્લી હતી, રોડ રસ્તા ખરાબ હતા, પાણીની સમસ્યા છે, બધી પબ્લિક બૂમો પાડે છે કે રસ્તા ખરાબ છે, પાણી આવતું નથી, લોકોને કોઈ સુવિધા મળતી નથી। આટલા વર્ષ જે રાજ કર્યું છે એમણે કશું કર્યું નથી આ ગામમાં। આ ગામને હું હવે ઊંચું લાવવા માંગુ છું, આ ગામનો વિકાસ કરવા માંગુ છું। આ અંબાજી ગામ બધા અમારું છે અને આ અંબાજી ગામનું વ્યવસ્થિત સારી પ્રગતિશીલ કરવા માંગુ છું, એટલે મને બધાનો સાથ સહકાર જોઈએ। હું આ ગામની દીકરી છું, બહેન છું, તમે બધા મને સાથ સહકાર આપશો। આ પેઢી જે ચાલે છે 20 વર્ષોથી એ બધું મારે દૂર કરવું છે અને આ ગામનો મારે વિકાસ